1984ના શીખ હત્યાકાંડ દરમિયાન આરએસએસના સ્વયંસેવકોએ ઉત્તર પ્રદેશના એક શીખ પરિવારનું 2 અઠવાડિયા સુધી રક્ષણ કેવી રીતે કર્યું? 1984ના આ શીખ નરસંહારની આ સાચી વાર્તા છે ગુરવિંદર સિંહની, જે ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી હતા. રંગનાથ મિશ્રાના અહેવાલ મુજબ 127 થી વધુ શીખોની હત્યા કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે ગુરવિંદર સિંહ માત્ર 10 વર્ષના હતા. તેમના પિતા દૂધ અને લાકડાનો વ્યવસાય કરતા હતા. દિલ્હીની જેમ કાનપુરમાં પણ પરિસ્થિતિ બગડી ગઈ હતી. આખો પરિવાર ટીવી પર સમાચાર જોઈ રહ્યો હતો ત્યારે અચાનક એક માણસ ઘરમાં આવ્યો અને કહ્યું, સરદારજી, કૃપા કરીને અહીંથી ઝડપથી નીકળી જાઓ. કોંગ્રેસના કાર્યકરો તમારા ઘર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. દરેક જગ્યાએથી હિંસાના સમાચાર આવી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી સરકારના સમર્થકો દરેક શહેરમાં શીખોને નિશાન બનાવી રહ્યા હતા. સવારે લગભગ 4 વાગ્યે તે જ માણસ ફરી ચહેરા પર ધાબળું ઢાંકીને આવ્યો. તેણે કહ્યું, આજે સવારે 10 વાગ્યે તમારા ઘર પર હુમલો થઈ શકે છે, તમે ઝડપથી નીકળી જાઓ. ગુરવિંદર સિંહે કહ્યું કે આ વખતે પિતાએ તેમની વાત સાંભળી. જરૂરી વસ્તુ લઈને આખો પરિવાર પાછળની ગલીમાં એક ખાલી ગોડાઉનમાં સંતાઈ ગયો. સવારે લગભગ 9 વાગ્યે અમે જોયું કે એક તોફાનીઓના ટોળા અમારા ઘરના દરવાજા તોડી રહ્યા હતા. અમારા ઘરની સામે જ ટેમ્પો ચાલક રતનસિંહનું ઘર હતું. ટોળાએ તેમના પર ટાયર ફેંકીને તેમને જીવતા સળગાવી દીધા. તેમની ચીસો આજે પણ કાનમાં ગુંજી રહી છે. સાંજે ખાકી ચડ્ડી અને લાકડીઓ પહેરેલા કેટલાક માણસો શેરીઓમાં ફરતા હતા, શીખ પરિવારોને મદદ કરી રહ્યા હતા. મેં મારા પિતાને પૂછ્યું, આ કઈ પોલીસ છે? તેમણે કહ્યું, આ પોલીસ નથી, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો છે. મને હજુ પણ તે સમય યાદ છે. આરએસએસના સ્વયંસેવકોએ 10 થી 12 દિવસ સુધી અમારું રક્ષણ કર્યું. તે દિવસો, તે લોકો ક્યારેય ભૂલી શકાય નહીં.